વડોદરા પોલીસ દ્વારા આયોજિત તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલા અને ખોવાયેલ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અટલાદરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ક્લબ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા ગુનાઓમાં રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ તેના મૂળ માલિકો અને અરજદારોને સન્માનભેર પરત સોંપવામાં આવ્યો હતો. વર્ષોથી પોતાની કિંમતી વસ્તુઓ ગુમાવી ચૂકેલા નાગરિકોના ચહેરા ઉપર આ પ્રસંગે ખુશી જોવા મળી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ અટલાદરા લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત તમામ ઝોનના ડીસીપી, એસીપી અને જુદા જુદા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા પોલીસનો આ એક નોંધપાત્ર અને સંવેદનશીલ અભિગમ છે. વિવિધ ગુનાઓમાં જેમ કે ચોરી, લૂંટફાટ કે ગુમ થયેલી કિંમતી વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન, વાહનો અને સોના ચાંદીના દાગીનાને પોલીસે રાત દિવસ એક કરીને શોધી કાઢ્યા હતા. આ તમામ રિકવર કરાયેલો મુદ્દામાલ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોતાની ચોરાયેલી વસ્તુઓ પાછી મળતા નાગરિકોએ વડોદરા પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિકારીઓને, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરોને જે સંતોષ મળે છે, જે પ્રોફેશનલ સેટિસ્ફેક્શન મળે છે, આ અનોખી છે. ગુજરાત પોલીસ માત્ર ગુના અપરાધીને સજા થાય અને પીડિત સાથે ન્યાય થાય તેના માટે સક્રિયપણે કાર્યરત રહે છે. વડોદરા ચોરાયેલી વસ્તુ તેમના સાચા માલિકને પરત કરવામાં આવી છે, જેમાં ₹3.5 કરોડથી વધુ સાયબર રેકોર્ડનો પણ સમાવેશ થાય છે. આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે. તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે. પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે. એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે. વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે. 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે. આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે. આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ. વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણે કામ કરવા માંગીએ છીએ. આમાં સફળતા પણ મેળવી છે. આભાર.